સ્ટુડિયો મેલડીનો લાડલો 50 કરોડની પૃથ્વી માણસ જ્યારે નિંદ્રાને આધીન બની ગયા હોય ત્યારે કોણ જાગતું હોય? કોઈ આવા રૂખડ સંતો જાગતા હોય. આવી મેઘલી અંધારી રાતની માલપા એક તો રૂખડ સંતો બાવા સંતો સાધુ જાગતા હોય અને એક તો કોઈ દેવી આત્મા થઈ ગયો હોય જેને રાતની દી માના નામનું ભજન હાલતું હોય. એવી રીતે રાતના 1 વાગ્યાનો સમય થયેલો અને જગમાલ મારી મેલડીના ધૂળના ધડીમલે બેઠો. જોકે હજી ઠેઠ બુધેલ થી સંજયભાઈ અમારા રાવળદેવ આવ્યા છે. આ એક ભુવાને ધૂણાવ્યા પછી એમને અહીં રજૂ કરવા છે. પણ બાપ એ રાતના 1 વાગે જગમાલ ધૂળના ધડીમલેથી ઊભા થઈ અને પોતાના ઝૂંપડાની માલપા હોવા માટે એક પગ જામ ઝૂંપડાની માલપા મેક્યો ને બાપ. પણ આ ભજન ક્યારે થાય? આ સંસારની ગાડીના બાપુ 2 પૈ હરખા હોય ને તો થાય. આ ભજન એમ નામ નો થાય. એક પગ ઝૂંપડાની માલપા મેક્યો પણ જગમાલના ઘરેથી ગમતા બાઈ હતી ને એને જાગીને એટલું કીધું કે એ જગમાલ, જગમાલ અત્યાર સુધી ક્યાં? એટલે જગમાલે એટલું કીધું કેમ કે ક્યારેક રાતના 3 વાગે આવો છો, 2 વાગે આવો, 1 વાગે આવો, ક્યારેક તો 5 વાગે આવો, દરરોજ ક્યાં જાવ છો? તેથી જગમાલે પોતાના ઘરેથી બાય અર્ધાંગના પોતાની પત્ની ગમતાને એટલું કીધું ગાંડી હું ક્યાંય ફરવા ભાઈબંધ દોસ્તારો નથી જતો. તો હામે વાડાની માલપા જૂનો વાડો રહ્યો ને એની માલપા એક ધોડીનો ધડીમલો ન્યા મારા બાપની મેલડી બેઠી છે એનું ભજન કરું છું. એ હા મારી મેલડીનો વિશ્વાસ. આ લાઠીદાર આ બોટાદ એ હા બબલિયાની મોજ. જગમાલ માતાજીના ભજન તો બધાય કરતા હોય પણ ક્યારેક હોય કોક દી 8 દી 5 દી હોય. તમે તો દરરોજ રાત્રે 1 2 5 વાગે કોઈ દી માતાજીને ભૂલતા જ નથી કે ના? જગતની માલપા ભાઈઓને ભૂલી જાઓ, ભાંડુને ભૂલી જાઓ અને સમય આવે ને તો તને ભૂલી જાઓ પણ હું મારી મેલડીને નહીં ભૂલું. પણ તેથી પોતાની અર્ધાંગના બાઈ તેથી ગમતા એટલું કીધું તને તારી મેલડી માથે આટલો બધો વિશ્વાસ છે, પાવર છે. આવું ઘણી જગ્યાએ બને હો. હા જગમાલ તને તારી મેલડી માથે આટલો પાવર છે ને તેથી જગમાલ એનું બાવડું થોભી અને ઝૂંપડાની માલપાથી બહાર કાઢીને આકાશની માલપા તારોડિયામ ખીલેલ આવી મેઘલી અંધારી રાતે 1 વાગે ખંભે હાથ મેકીને તેથી ગમતા ને એટલું કીધું તને મારી મેલડીને તારે જોવી છે ને લે લે આકાશની માલપા આ રાત ખીલેલી છે ને પધારો પધારો. આઈ આવ્યા છે. મોંગલધામ તરખરા ત્યાંથી મારા મિત્રો પધાર્યા છે. ગઈ રાત્રે ત્યાં માંડવો હતો. એ ભાઈ
એમ કહેશ ને કે તારી મેલડીનો તને એટલો બધો વિશ્વાસ છે ને તારી મેલડી માથે ભરોસો છે, તારે મારી મેલડીને જોવી છે ને કેવડી છે. બાવડું થોપીને ઝૂંપડાની માલપાથી બહાર કાઢી અને આવી મેઘલી રાતની ચંદ્રમાં તારોડિયા ખીલી ગયેલા. એની માલપા જગમાલે એટલું કીધું કે હવે ઝીણી નજર કરીને આની માલપા જેટલા તારોડિયા છે ને તને ગમે ને એ તારોડિયાની સામે આમ લાંબી આંગળી તું કર, તારી આંગળી લાંબી થાય જો તારોડિયું હેઠું ન આવે તો મારી મેલડી ન હોય. કદાચ તારી પાસે કોઈ વિદ્યા હોય અને મેલડી છે એ તો મેલું દેરું છે, તને કદાચ કઈક મેલડીએ કઈક આપ્યું હોય, તારોડિયા અમે લાંબી આંગળી કરું તો તારોડિયો તો આપમાંથી ખરી જાય એમ નહીં. પણ જો હવે તારી મેલડી તારે મને દેખાડવી હોય ને તારી મેલડીનો તારી પાસે પાવર હોય ને તો હું કહું એટલું ખાલી એક વસ્તુ મને લાવી દે. જગમાલ કે બોલ હું જોઈ છે કે આ રાણપુર શહેર રહ્યું ને આ નજીકનું રાણપુર. જગમાલ તો ધોળકાની બાજુમાં ખારી ખાવડિયાનું વતન ન્યા રહેતો. જગમાલ એક બાજુ ફાદર નદી ને એક બાજુ ગોમા નદી બેયના વચ્ચે રાણાનો ગઢ છે. આજની તારીખમાં રજવાડું તો છે, આ ગઢ ઉભો છે. ભાદર અને ગોમાની વચ્ચે રાણાનો ગઢ છે ને એની માલપા એની હાથ રાણીઓ છે. અને હાથ રાણીઓના કાનની માલપા જે હોનાના ઝૂમણા કાન પહેરે છે ને રાણીઓ, એમાંથી એકાદી રાણીનું મને કાનના ઝૂમણા લાવી દે, એકાદી જોડી મારે પહેરવો છે. જો તારી મેલડી હાસી અહીં બેઠી હોય ધૂળીના તડબલે એક વાડામાં અને તારી ભક્તિ હાસી હોય ને તો જા કે તારી મેલડીને મારે હોનાના ઝૂમણા પહેરવા છે. ગમતાને એટલું કીધું કે હવે તું ઝૂંપડાની માલપા જઈને હુઈ જાવ, હું મારી માતાને જગાડી આવું. જઈ અને 2 વાગ્યાનો સમય થયો. ધુપેલિયાની માલપા ગુગળનો એક ગાંઠિયો 3 ત્રસી આમ તેલના નાખી અને આમ જ્યાં હાથમાં ધુપેલિયું લીધું ને ત્યાં ધડીમલાની માલપાથી મેલડી બોલી, કા જગમાલ તું તો બાપ મને પગે લાગી નીંદર હુવા માટે ગયો હતો ને કે મારી નીંદર ન આવી. તો જગમાલ પાછું આવવાનું કારણ શું છે કે મારી તું નથી જાણતી કે ના ના હું કાંઈ જાણતી નથી, બોલ જોઈ તારા મોઢે. એ મારા આંગણાની માલપા મારા સાજલ સાબરામાં એક પગ મેક્યો ને ત્યારે મારા ઘરેથી બાઈ ગમતા એટલું મહર કરીને બોલી કે ક્યાં અત્યાર સુધી કાયમ માટે જાવ છો. ત્યારે મારી મેં એને ખાલી એટલું જ કીધું કે હું તો મારા બાપની દેવીને રીઝાવવા માટે કાયમ એના નામની માળા ફેરવું છું. પણ મારી આજી બાઈએ એટલું કીધું છે કે તારી ભક્તિ હાસી હોય ને જો તારી મેલડીમાં તાકાત હોય ને તારી મેલડી હાસી ત્યાં બેઠી હોય ને તો ભાદર અને ગોમા નદીની વચ્ચે રાણાનો ગઢ છે ને એની માલપા રાણાને હાથ રાણીઓ છે. એમાંથી ગમે એકાદી રાણીના કાનના ઝૂમણા લઈ આવી દે મારે પહેરવા છે તો હું માનું કે તારી મેલડી હાસી છે. અને મારી મેલડી બોલી જગમાલ
અડધી પોણી રાત વીતી ગઈ છે બાપ, અત્યારે હુઈ જા. કાલનો દિવસ વીતી જાય ને કાલની મેઘલી અંધારી રાત મળે 12-1 નો ટાઈમ થાય ને, ખાલી એકવાર મને મેલડીને ધૂપ દઈ અને ઘોડીની માથે પ્રાણ માંડીને કાળી કામળીની ભેટ વાળી અને રાણપુર નગરની સામે તારી ઘોડીને હાંકી મેળવી. પણ જગમાલે પાછું વળી જોઈને એટલું કીધું કે માડી જાવ એનો મને વિશ્વાસ છે તારી માથે, પણ મારી દિવસ આખો તો લોટ માણસનો પહેરો હોય, રાત પડે એટલે લોઢાની મીંદડીઓનો પહેરો લાગી જાય. એ બા રાતે લોઠાની મીંદડીઓનો પહેરો લાગી જાય તો એમાં કદાચ હું જગમાલ પકડાઈ જાઉં ને તો મને કદાચ હોળીએ ચડાવી દે. આજની તારીખમાં રાણપુરમાં હોળી હોત છે મોજૂદ. અને તેથી મારી મેલડી બોલી ખારી ખાવડમાંથી તું કદાચ રાણપુરા હોનાના જુમણાની ચોરી કરવા જા. 12 વાગે અહીંથી હાલતો થતો કેટલોક સમય જાય કે મારી 5-6 વાગે ત્યાં પાછો આવ્યો. તેથી મારી મેલડી બોલી હતી 5 ને 6 વાગ્યાનો ટેમ તારો. દિવસ ઉગે હવા પોર સોટિયાવા દી સડે 9 વાગે ને ત્યાં સુધીનો ટેમ મારો મેલડીનો. 9 વાગે ત્યાં સુધી રાજા રાણી દાસ દાસ્યુ કોઈ નો જાગે. અરે રાણપુર આખા નગરની કોઈ રહીત નો જાગે. જગમાલ એટલું નહીં પણ હા મારી બાપ 9 વાગે અને ઈ રાણાના મુંજડા કોટના ગઢના કાંગરાની માથે ક્યાંય ચકલાએ માળા નાખ્યા હોય ને 9 વાગે ત્યાં સુધી જો માળામાંથી ચકલું ઉડવા દો તારી સાહેબ. જો કે તમે ખાતામાં છો તમને બહુ ન કહેવાય, બીજા ગમે ચોરને પકડી શકો પણ મેલડી ચોરી કરવા હારે જાય એને તો મેં ન પકડી શકો. ઈ નો પકડાય. ગુજરાત આખાની સરકાર વાહે પડે તો ન પકડાય. પણ ટૂંકમાં વાત કરીએ અમારે સંજયભાઈ દેવને સાંભળવા છે. જગમાલ મુંજડા કોટની પડખે આવીને ભાદરની માલપા ઉભો રહીને ખંભે ખાતરીઓ કાઢીને આમ ફેરવીને ખાતરિયાનો ઘા કર્યો અને ગઢની માથે આમ ખાતરીઓ લાગી ગયો અને જગમાલ દોરડું પકડીને મેલડીનું નામ લઈને સીડ્યો. રાણી વાસની માલપા જઈ અને આમ નજર કરીને ત્યાં તો હોઠા રાણાની 7 રાણીઓ આમ ઢોલિયાની માથે ઉતરી. સાચીની માથે હાર એમને રહી ગયેલા, હાથમાં ચૂડામણીઓ સોનાની, પણ એને ખાલી જુમણા લેવા. બાપુ હા ભલ ભલાનો જીવ પલટી ખાઈ જાય. પણ એક જુમણું આમ કરીને આમ કાનમાંથી કાઢ્યું ને આમ કોઈ દી ન જોયું હોય. જગમાલ ને એમ તો મારી બેટી ભાંગવી તો ભૂખ મેલડી ભાંગે. હાથે ને કાનમાંથી કાઢી હાથ ને ઉપાડી લીધા. કાળી કામળીના છેડે ગાંઠ મારી અને ગઢની રાંગ માથે પછી આમ પોતાના ઘરે જવા માટે વિદાય લીધી. ગઢની રાંગ માથે સીડ્યો તો મારી નનામી બાળકી આકાશમાં મેલડી. જગમાલ ઉભો રે. દુનિયામાં માણા બોલીને બીજું બોલે, હું દેવ બીજું કોઈ દી ન બોલું. દીકરા તારી ને મારી એક જોડીની વાત હતી. એક જ જોડીની આપણી માં દીકરાની શરત છે. આ 100 જોડી ક્યાં લઈ જાશ બીજા કે મારી? હવે એ તો તું જાણીને કાંઈ ખાવા ખોરી જારી નથી.
જગમાલ ઈ નો બને. હું મેલડી એકલ બોલી છું. હા, હું એકલ બોલી દેવ છું. બોલીને બીજું મેલડી કોઈ દી નો બોલ. પાછા નાખી દેશો એ જોડે. મેલડી કે પાછા નાખી દે. જગમાલ કે હવે માડી તું માં છો અને મારી હાથમાં આવેલું એમ કરીને ગઢની રાંગ માંથી નદીમાં ધૂપકો માર્યો. અન મેલડી બોલી જગમાલ કોડીની માથે સડવું હોય તો સડી જા. ભલામાના રાણપર નો સીમાડો હોય એ પેલા તો ફોજ ભેગો ન કરી દો. રાણપુર અને બાજુમાં કનારા ગામ છે. કનારા ગામના પાધરમાં પહોંચ્યો ત્યાં રાણા હોઠાની ફોજ પહોંચી ગઈ. પકડી લીધી. પકડીને રાણાનો જે ગઢરિયો મુંજડા કોટના ગેટની માથે બાંધ્યો છે. રાજાના ગેટ એની માથેમાં 5 મોડિયા આકડા ઠાઠ બાંધી દીધો. દિવસ ઉગ્યો રાણા હોઠો જાગીને એટલું આમ જોયું. કયું કામ સુવાન કે મહારાજ ખારી ખાવડ જાતનો બાપુ સુવાળ્યો ભગી છે. ખોટું તો ન જાતનો છુપાવું. મરી જાવ તો હવે જે થવાની છે થાય છે. જાતનો છુપાવું. ક્યાંય ગઢમાં રાતનો હું કામ પડ્યો હતો? ત્યાં સિપાહીઓ કાળી કામળી આમ હાથમાં જોયું. રાણા હોઠા ને પગથી માથા સુધી. મારી રાણી વાસ સુધી તું પહોંચી ગયો. એ આ કોના પ્રતાપ થી આવ્યો તો? તારી પાસે કોઈ અલૌકિક માયા છે કે મારા હાસુ કહું કે બોલો બોલો? મારી મેલડી ના પડતા. રાણો જાણતો તો રાણી વાસની માલમાં રજા સિવાય પવન ને વાયરા ને વાવવું હોય તો વિચાર કરવો પડે. હા, કોઈ નો કરે એ મેલડી કરે ને કોઈ નો લઈ જાય ન્યાય પાછી મારી મેલડી લઈ જાય. હા હા, ઈ છે કાળીનો એકો. મેં મારા પોતે જીવનની માલપા તારણ કર્યું. તો દુનિયામાં બેઠી દેવીઓ તો કદાચ ગંજીપતાના 52 પન્ના છે, પણ એમાંથી ફક્ત એક કાળીનો એકો હોય ને હુકમનું પાનું આ મારી મેલડી. પછી મેલડી આપણા કળમાં ગમે એ પૂજાતી હોય. જાવ જાવ મારા રાણીઓના કાન સુધી આના હાથ અડી ગયા છે. આને હોળીએ સડાવી દો. બીજી આને કોઈ સજા જ નહીં. અને લઈ ગયા હો. આપે ટેકો દે એવી હોળી એની માથે લઈ ગયા. પણ જે સજા આપે ને ફાંસી નું જે દોયડું ખેંચે અથવા હોળીની માથે આમ લઈને માણસ મેકી દે એટલે હોહરવો હુયો નીકળી જાય. ત્યારે એ રાજના વફાદાર એક માણસ એટલું પૂછ્યું, ભાઈ તારે કઈ ખાવું પીવું છે કે ના? કોઈને મળવું છે કે મારે કોઈને મળવું? હવે આ મોઢું મારે દેખાડવું કોને? ભાઈ કાંઈક ઈચ્છા અમે રાજ તરફથી તને પૂરી કરશું. કાંઈક તો બોલ. કે હાથ બાંધ્યા છે ને દોરડાથી, ખાલી 5-10 મિનિટ છોડી નાખો. હાથ છોડવામાં આવ્યા. પેટની માલિપાથી નાનો એવો વેરાગી એક નાનો એવો વાહના કટકાનો આવડો પાવો બનાવ્યો. પાવો ખાઈ હોળીની માથે ઉભા રહીને ચારે બાજુ ફરી અને ખારી ખાવડ સામે મસ્તક નમાવીને મેલડીને યાદ કરીને કીધું કે એ કાળી નાગણી મને નહીં પણ મારા બાપ હરખા ખાવડિયાને તે વસન દીધું છે ને જો ઈ તને યાદ હોય ને. એમે હવા મહિનાના થયા અમારા માવતર તારા ધડીમલે પગે લગાડવા આવ્યા ને તે મારા બાપને એટલું કીધું હતું કે મારો જગમાલને વહાણ જીવે ત્યાં સુધી દુનિયાના કોઈ પણ છેડે દુઃખ પડે અને પાવો વગાડશે ને એટલે હું મેલડી હાથમાં પતાળમાં આવીશું તો એની સામે જઈને ઉભી રહી. મેં કદાચ ભૂલ કરી છે, તારું કીધું ન માન્યો અને તે કદાચ મને સજા આપી છે, પણ એકવાર મારે તને જોવી છે કે આ જગમાલ જો મરવાની અણીએ હોય અને મારી મેલડીનું મુખ કેવું છે. એકવાર આવીને સામે ઉભી રહી જાય. અન પાવો વગાડ્યો. પાવો વાગ્યો. એ મારી જગમાલ મારી મેલડી વગાડે. જગમાલ પાવાનો રાગ કર્યો ને આંખની માલપાથી ત્રણેક આહુડાઈ હોળીની માથે પડ્યા. હો બાપ મારી પાતાળની કાળી નાગણી એ મારી ધૂળના ધડીમલા માંથી મેલડી જાગી. મેલડી જાગી. હો બાપ
પાવલી જેવડી ફેણ માંડી અને જીભના લબકારા કરીને મંડી ગયા આમ ચારે દિશાની માથે પોતાનું મુખ ફેરવવા માંડ્યું. જગમાલ પાવો વગાડીને થાકી ગયો. માં નો આવી પણ ફરીવાર એટલું જ કીધું કે હે માં, જો કદાચ મારી તો ભૂલ છે ઈ છે, હું તારી પાસે ક્ષમા માફી માંગુ છું. પણ જો મારી ખારી ખાવડની માલપા અત્યારે તું ગમે ત્યાં બેઠી હોય, આકાશ પાતાળ પૃથ્વી, પણ જો મારી કોઈ કદાચ તને કામણગારા વાદી કદાચ ન મળ્યા હોય, હે કદાચ મારી મેલડી તને કોઈ વાદી નો ભેટો થઈ ગયો, જો પકડીને આમ કરીને આમ કંડિયાની માલપા મેકી દીધી હોય ને તો નો આવીશ ને. જો કોઈ કદાચ વિદ્યાગરા કદાચ નો મળ્યા હોય અને ગમે ત્યાં હોય તો મારી મેલડી એકવાર છેલ્લો એકવાર ફૂંક મારીને પાવો વગાડો. અન મારી મેલડી આવી, પણ ક્યાં આવી બાપ? એ રાણ પર હોળીની માથે આવીને એટલું કીધું કે જગમાલ બોલ. હાથમાં નાનો એવો પાવો રહી ગયો છે અને મારા મોતની અણીએ હોય ત્યારે રોવે ને અમથા રોવે, એમાં ફેર ભયો. પાવાનો જેવો રાગ હતો એવો રાગ કાઢ્યો. સુરમાં રોવા માંડે માણસ. મારી મેલડી તારી ગા તારો કુતરો એકવાર મને મારી ખારી ખાવડ દેખાડ. દુનિયામાં મારી મેલડી તારા લીટાને કોઈ દી નહીં હું વટું. કા જગમાલ, તને પાવર હતો ને તારી જોવાની નો, તને એમ હતું કોઈ ભાગીને નીકળી જાય છે. મારી મેલડીની મરજી હોય તો પવન વાય નગર વાયરો જગતમાં નો વાય. માડી હવે કદાચ ઘરે જાવ ને બાઈ કદાચ વેણ કવેણ બોલશે તો સાંભળી લી જાય. એકય જોડ નથી જોતવા, આ હાથે હાથ જોડે આઈ નાખીને ગયો છે. અને તેથી મારી મેલડી એટલું કીધું કે હવે જગમાલ તારે મારી તાકાત ને જોવી છે ને. હવે રાણપુરની માલપા રાણા હોઠાના જે કામદાર છે ને તને ફાંસીએ સડાવે ને એને કહી દે કે સડાવી દે. તને દોયડે બાંધી એને ફાંસીની માથે આમ લટકાડે અને ત્યારે ખાલી મને મેલડીને એકવાર એટલું કહેજે ક્યાં ગઈ મારા બાપ હરખા ખાવડિયાની મેલડી. આકાશમાંથી જો હમણીનું રૂપ લઈ અને એક સાસનો આમ ટકોર મારું, જો ફાંસીનો માસડો ન તોડું તો તારી મેલડી. માણાની ભક્તિની માની શક્તિની આવા સમયે ખબર પડે. પણ જ્યારે મારી મેલડી કે કદાચ તને દોયડે લટકાડે ને ફાંસીના માથે લટકાડી દે ને ત્યારે ખાલી મને મેલડીને યાદ કરજે. અને જો હમણીનું રૂપ લઈ અને ફાંસીનો માસડો ન તોડું તો તારી મેલડી. આવો સમય આવે ને બાપ, હે હમણાં જગમાલે કીધું તું કે મારી કદાચ તને કોઈ વાદીએ કંડિયામાં ન નાખી હોય તો આવજે. આટલા બધા બેઠા છે, આમાં મારી મેલડીના વિશ્વાસુ ગણાય છે. ભુવા હોય પટિયાર હોય તો અત્યારે મારી મેલડીનું સાનિધ્ય છે. મને ખબર પડે કે તમારી મેલડીને કોઈ વાદી કંડિયામાં નથી લાગી ગયા, કોઈ હાંટિયા હરાણિયા નથી મળ્યા. અને જો તમારા મઠમાં મેલડી બેઠી હોય, અરે હાલ કહું જો આજ મારી મેલડીના સાનિધ્યમાં ખમકારો ન થાય એ તો તમારી મેલડીને કોઈક વાદી કંડિયામાં લઈ ગયા હોય.